હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ત્રિશા ગ્રાવથ ઓફિશિયલ ચેનલ્સ. એન્ડ આજે અમે લોકો આવી ગયા છીએ કિંગ ક્રાફ્ટ વિલામાં. એન્ડ કિંગ ક્રાફ્ટ વિલા તો ઓલરેડી બહુ જબરદસ્ત મસ્ત છે. આજે અમારું વર્ક છે અહીંયા. સો અત્યારે વાગ્યા છે સવારના 8 એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ વિલા પર. એન્ડ અત્યારે જઈ રહ્યા છીએ અમારો સામાન મૂકવા માટે વિલા પર. એન્ડ ફાઇનલી તમને બી બતાવીશ કે અમારું વિલા કેવું છે એન્ડ અમને રહેવા માટે કેવું આપ્યું છે. સો ફાઇનલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમારો સામાન મૂકવા માટે વિલા પર. એન્ડ તમે જોઈ જ રહ્યા છો કે પાછળ ઓલરેડી દેખાઈ રહ્યું છે, બહુ જબરદસ્ત છે. એન્ડ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા વિલા પર. એન્ડ ચલો જોઈએ છીએ કેટલું છે. વાવ, કિતના મસ્ત હે, બહુ મસ્ત વિલા છે. ઓલરેડી અંદર 2 રૂમ છે, એક હોલ છે એન્ડ બહુ જબરદસ્ત છે. આ સામે દેખાઈ રહ્યો અમારો રૂમ છે એન્ડ આ એડિશનલ છે. એક વિલામાં ફાઇનલી 2 રૂમ એન્ડ એક હોલ છે, બટ જબરદસ્ત છે. ઓલરેડી તમે જોઈ જ રહ્યા છો. એન્ડ આ છે અમારો રૂમ. વાવ, અમારો રૂમ બી બહુ જ મસ્ત આપ્યો છે, તમે ઓલરેડી જોઈ રહ્યા છો. આમ બી કિંગ ક્રાફ્ટ વિલા ઓલરેડી બહુ જ મસ્ત છે. સો આપ જોઈ જ શકો છો. અમે લોકો તો બહુ જ ખુશ થઈ ગયા કે ચલો આજે રહેવા માટે તો બહુ જબરદસ્ત વિલા મળ્યું છે. એન્ડ હા, અમે લોકો અમારા વર્ક માટે ઓલરેડી બહાર જતા હોઈએ છીએ, અલગ અલગ જગ્યા પર રહેવા માટે મળતું હોય છે, બટ આજે તો કંઈક અલગ જ મળ્યું છે. સો દિલ गार्डन गार्डन हो गया एंड हाँ, अभी तो मैं सब कुछ देख रही हूँ. अरे यार, ये सबके साथ हिंदी बोल बोल के मेरी गुजराती मुझे लगता है मैं भूल ही जाऊँगी, क्योंकि अभी ना हर दिन हिंदी वालों के साथ ही काम करना पड़ता. तो गुजराती बोलते बोलते हिंदी स्टार्ट होता ही जा रहा, अभी करे क्या. અને અત્યારે અમે લોકો આવી ગયા છે ફાઇનલી અમારી ઓફિસ પર એન્ડ મારું વર્ક થઈ ગયું છે સ્ટાર્ટ. સો તમે જોઈ જ રહ્યા છો. ખબર નહીં, અહીંયાથી ઓલરેડી અમારે જો કે 2 દિવસ માટે અહીંયા વર્ક છે. સો 2 દિવસ માટે રોકાવાનું છે અહીંયા. સો અત્યારે અમે લોકો એન્ડ આ ઝુમ્મર, વાવ, જબરદસ્ત હતું. અને અત્યારે વાગ્યા છે રાતના 10 એન્ડ અમે લોકો બાજુવાળા મેડમ તો ઓલરેડી સૂઈ બી ગયા છે. હવે થઈ ગયા છે 11 એન્ડ અમે લોકો મતલબ મારું વર્ક તો ઓલરેડી 11 વાગે રાત્રે બી ચાલુ છે. તમે જોઈ જ શકો છો, રાત્રે 11 વાગે બી હું વર્ક કરી રહી છું. સો એન્ડ ખબર નહીં રાત્રે અમે લોકો ક્યારે ફ્રી થઈશું. સો એન્ડ અત્યારે ઓલરેડી મેરેજની ઇવેન્ટમાં છીએ મેનેજમેન્ટ માટે. સો મેરેજમાં રાત્રે ફેરા હોય છે. સો જ્યાં સુધી ન પતે ત્યાં સુધી તો અમારું વર્ક ઓલરેડી ચાલુ રહી છે, કેમ કે અમારું વર્ક છે હોસ્પિટાલિટીઝનું. સો મારું વર્ક અત્યારે ચાલુ છે. ખબર નહીં અમે રાત્રે અમે લોકો ક્યારે ફ્રી થઈશું. ઓલરેડી 11 રાતના થઈ જ ગયા છે એન્ડ હજી બી અમે લોકો વર્ક કરી રહ્યા છીએ. સો એન્ડ હા ગાઈસ, ફાઇનલી અત્યારે વાગી ગયા
કેમ કે તમારી એક લાઇક બી મારી હિંમત વધારે છે. સો ફાઇનલી અમે લોકો અત્યારે નીકળી રહ્યા છીએ. એન્ડ વાવ, એ પુલ બી કેટલું મસ્ત બની ગયું છે. સો થોડી વારમાં અમે લોકો રાજકોટ પહોંચી જઈશું, કેમ કે રાજકોટથી થોડા દૂર હતા એટલા માટે. હા, જલ્દી મળીશું મારા આગલા વ્લોગમાં. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.